સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકો અને માલિકો વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે. પોલીસ કમિશનરના જાહેરનામા અન્વયે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 20 જેટલા રિક્ષા ચાલકો અને માલિકો વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘણા રિક્ષા માલિકો ડ્રાઈવરના ચારિત્ર્ય કે લાયસન્સની ખરાઈ કર્યા વિના જ રિક્ષા ભાડે આપી દેતા હોય છે, જેનો લાભ ગુનાહિત માણસ ધરાવતા ઈસમો ઉઠાવતા હોય છે. રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને નિર્દોષ મુસાફરોની રોકડ અને દાગીનાની ચોરી કરતા શખ્સોને ડામવા માટે કાપોદ્રા સર્વેલન્સ સ્ટાફે 2 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનારા 11 રિક્ષા ચાલકો અને અન્યને ભયજનક રીતે રિક્ષા ચલાવતા બદલ બીએનએસની વિવિધ કલમો હેઠળ પકડી પાડવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસની આ ટીમ વર્કથી થયેલી પ્રસન્ન કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાપોદ્રા પોલીસની આ ઝુંબેશને કારણે હવે રિક્ષા માલિકોને પણ સાવચેત રહેવું પડશે. કોઈ પણ અજાણ્યા વ્યક્તિને લાયસન્સ કે ઓળખ વગર રિક્ષા ભાડે આપવી હવે ભારે પડી શકે છે. પોલીસની આ સતર્કતાથી મુસાફરોની સુરક્ષામાં વધારો થશે તેવી આશા છે. સુરત શહેરમાં કામરેજ વિસ્તારથી લઈ અને ગરનાળા સુધી વરાછા રોડ આવેલો છે, જે સુરતનો સૌથી લાંબો રોડ છે, જેની ઉપર વહેલી સવારે ઘણી બધી લક્ઝરી બસો આવતી હોય છે અને પેસેન્જરો ઉતરતા હોય છે અને પોતાના ઘરે જતા હોય છે, અને મોટા પ્રમાણમાં ઓટો રિક્ષાઓ સવારમાં આ રોડ ઉપર ચાલતી હોય છે. ઘણીવાર એવા બનાવો બનેલા હોય છે કે આ ઓટો રિક્ષામાંથી પર્સ ચોરી, કોઈ સામાનની ચોરી થતી હોય છે, અને આવા ચોરો સુરતના જુદા જુદા વિસ્તારમાંથી આવી વહેલી સવારે અહીંયા આવું કામ કરતા હોય છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવી નાની મોટી ઘણી બધી ફરિયાદો આવતી હોય છે, જેને અનુસંધાને અવારનવાર કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે અને ખાસ કરીને ઓટો રિક્ષા ચેકિંગ કરવામાં આવે છે. જેના અનુસંધાને આજે વહેલી સવારે 5 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એક મોટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જેમાં 2 પીએસઆઈની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો બનાવી 20 પોલીસ કર્મચારી સાથે જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ 25 રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે, જેમાં જાહેરનામા ભંગના, વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે, અને ટોટલ 20 માણસોની આમાં ધરપકડ કરવામાં આવી છે. અને અમે જાહેર જનતાને કાપોદ્રા પોલીસ સ્ટેશન તરફથી વિનંતી કરી છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે આ રિક્ષામાં નાની મોટી ચોરી થતું હોય છે, તો પોલીસ સ્ટેશન સુધી માણસો પહોંચતા નથી. અમારી એવી વિનંતી છે કે આવું નાનામાં નાની વસ્તુ બને તો પોલીસ સ્ટેશન સુધી આપ પહોંચો અને પોલીસને ફરિયાદ કરો.